તો વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આસુ વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છીએ ખાંભાની આગળ બાપાનો ડુંગરો કહેવાય, જે ખાંભાથી લગભગ 4-5 કિલોમીટર દૂર થાય. ત્યાં આપણે આજે આવ્યા છીએ. ત્યાં આજે આપણે સ્પેશિયલી ફરવા જ આવ્યા છીએ ખાંભા બાજુ. તો હવે અહીંથી પછી એક ગૌશાળા છે, ત્યાં પણ લગભગ જવાનું છે. જોઈએ આ બાપાનો ડુંગરો શું છે, ત્યાંનો શું ઇતિહાસ છે. તો આ તમે જોઈ શકો છો, એમાં ઉપર છે ને એ બાપાનો ડુંગરો છે અને ખૂબ મસ્ત નજારો છે. જો આ છે ખાંભાના આજુબાજુના ગામના બધા દ્રશ્યો, અને આ છે બાપાનો ડુંગરો. અહીં આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને આ સામે દેખાય એ ગૌશાળા છે. આ બાપાનો ડુંગરો જો ખૂબ એટલે ખૂબ મસ્ત જોવાલાયક સ્થળ છે, બરાબર. અહીંયા 5 વાગ્યા 5:30 પછી એન્ટ્રી નથી, અને પ્રાઇવેટ જગ્યા હોવાથી આપણે શું છે એન્ટ્રી ન કરી શકીએ 5:30 પછી. તો જો અહીંનો નજારો છે. તો હાલો આપણે મિત્રો આગળ ઉપર ડુંગરો ચડીએ, બરાબર. ત્યાંનું જોઈએ શું છે આગળ મંદિર શેનું છે. તો હાલો આગળ મળીએ મિત્રો. અલગ અલગ નોટિસ મારેલી છે અહીંયા કે કોઈ પાન માવો ખાઈને થૂકવું નહીં, મા બાપને દુઃખી કરનારે મહેરબાની કરી બાપાના ડુંગરે દર્શન કરવા આવવું નહીં, અને ફૂલ છોડ તોડવાનો 100 રૂપિયા દંડ છે. તો હાલો મિત્રો આગળ ધીમે ધીમે સીડી ચડીએ આપણે. કા બાપા પંચાણા પીર. અહીંયા છાશની પ્રસાદી મળે. જો મસ્ત ઠંડી છાશ છે. પહેલાંનું જૂનવાણી રજવાડી ગાડું જો પૂજા કરેલું ગાડું છે, તેના ઉપર બેસવું નહીં, એટલે અહીંની દેખ છે આ બાપાનો ડુંગરો. આ છે મહાદેવનું મંદિર મિત્રો. ડુંગર પર ખૂબ રમણીય વાતાવરણ, ખુલ્લી ભોળાનાથની શિવલિંગ છે. એટલું મસ્ત છે, એટલા મહાદેવ સીધું આમ જો સામે બેસીને ફોટા પડે એવું એકલા એકલા કેવું સરસ પથ્થર ઉપર જો રમણીય નજારો છે. જો ગાઈસ અહીંયા ડુંગર ઉપર આ ભોળાનાથનું મંદિર છે, શિવલિંગ છે અહીંયા.
અને આ બાજુ ફરતા બધી ડુંગરા છે અને આ બાપાનો ડુંગરો જ કહેવાય છે જુઓ. અને ઓલી બાજુ સ્વિમિંગ પુલ ને એવું પણ છે જુઓ. આ નીચેની સાઈડ સ્વિમિંગ પુલ છે અને રહેવા માટે નાની એવી ઝૂંપડી જેવું બનાવ્યું છે. ખૂબ એટલે ખૂબ મસ્ત જોવા જેવી જગ્યા છે. આ બધી જૂનવાણી વસ્તુ પડેલી છે અહીંયા. આ ઉપર અહીંયા જગ્યા છે હકા બાપા ડુંગરો કહેવાય ને, તો એની આપણે જગ્યા ઉપર જાય છે. જો મેઇન જે હકા બાપા છે બાપાનો ડુંગરો કહેવાય ને એના માટે. આ છે હકા બાપાની મૂર્તિ મિત્રો, જે અહીંના સંત થઈ ગયા, જે અહીંના દાતા ગયા એની મૂર્તિ જોઈ શકો છો, આપ દર્શન કરી શકો છો. થી કંઈક આવો નજારો દેખાય છે. સામે શિવલિંગ છે ભોળાનાથની, અને મેં હમણાં તમને દેખાડ્યું એ છે ને આ ફરતી બાઉન્ડ્રી છે. નીચે આંબા વાવેલા છે. આ ઉપરથી નજારો છે જે છે ને આવો નજારો છે ઉપરથી. અહીંયા એક આપણી ગાડી પડી છે. આ ગૌશાળા છે. અને લસરપટ્ટી અને હિંચકાની પણ વ્યવસ્થા છે જો. હિંચકાની પણ વ્યવસ્થા છે, લસરપટ્ટી વ્યવસ્થા. ગૌશાળા છે. ઘોડી પણ રાખવામાં આવે છે. બધી ગીર ગાયો લાગે છે. મિત્રો આપણે બાપાના ડુંગરાથી અત્યારે નીકળી જાય છે ને હવે આપણે ગૌશાળા તરફ જઈએ છીએ. બરોબર, ડેડાણ પાસે ક્યાંક ગૌશાળા આવી છે, તો આપણે જ્યારે ખાંભાની નજીક જ છીએ. આ બાપાનો ડુંગરો આવે ને બાપાના ડુંગરે છીએ અને હવે આપણે ડેડાણ ગૌશાળાએ જઈએ છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરજો. બરોબર, આવા ગીરના વિડીયો આવતા રહેશે. આપણે ડેડાણ રોડે ચડી ગયા છીએ. અહીંથી લગભગ 10 કિલોમીટર થાય છે ગૌશાળા. હરિઓમ ગૌશાળા નામ છે. તો આપણે ગૌશાળા તરફ જઈ રહ્યા છીએ. જુઓ, આ ડેડાણ ખાંભા રોડ છે. આ માલિકને બાજુ રસ્તો જાય છે. ગૌશાળા તરફ રસ્તો આજ જાય છે. ગૌશાળાએ આવી ગયા છે. આશ્રમ છે એ. આ આશ્રમ છે. આ છે આશ્રમનો નજારો. મુક્તાનંદ બાપુનો આશ્રમ છે ખાંભા પાસે. આશ્રમનો નજારો છે. અહીંયા મહંત શ્રી ગોપાલાનંદ બાપુનો ફોટો છે. અહીં જો ખૂબ રમણીય નજારો. ગીરની વચ્ચે આ નજારો છે. આખો આશ્રમનો આવો લુક છે. જો વંડકુંડ પણ અહીં છે. જો
હેલો મિત્રો, હવે રિટર્નમાં આપણે ખાંભા પહોંચી ગયા છીએ ને હવે અહીંયા સ્ટે કરવાનો છે. ખાંભા જ રાત અહીંયા જ રોકાવાનું છે. બરોબર, તો ફાઇનલી આપણે ખાંભા પાસે એક આપણા ગામ છે ને ત્યાં મિત્રના ઘરે રોકાવાનું છે. તો આપણે ત્યાં આજ પહોંચી ગયા છીએ. બરોબર, તો બાપાના ડુંગરે આપણે ગયા. તો કેવો લાગ્યો એ તમને વિડીયો કમેન્ટમાં જરૂર કરજો. અને તમે કોઈ આ બાજુના હો તો કમેન્ટ જરૂર કરજો. તો આ વિડીયો અહીં સુધી, મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવર, જય માતાજી. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો. બરોબર, ચાલો, મહાદેવર.